આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયની અંદર યુનિટ 1 ની જે સિરીઝ ચાલી રહી છે આજે એનો પાર્ટ 3 પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જોઈશું. સૌપ્રથમ તો એનો ટૂંકમાં પરિચય. પલક્કડ એ કેરળનું એક ગામ છે. તેમાં પબ્લિક લાઇબ્રેરી, પબ્લિક એટલે કે સાર્વજનિક અને લાઇબ્રેરી એટલે કે વાંચનાલય. કેરળમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી નામની એક લાઇબ્રેરી છે. હવે આપણને નવાઈ થશે કે લાઇબ્રેરીની અંદર એવું તો શું છે કે જેથી કરીને એનો ઉલ્લેખ આ લેસનમાં કરવામાં આવ્યો છે. આ કોઈ સાધારણ લાઇબ્રેરી નથી. આપણે જાણીએ છીએ કે લાઇબ્રેરીની અંદર લોકો વાંચવા માટે આવે છે, પોતાનું જ્ઞાનમાં વધારો કરે છે. પણ આ લાઇબ્રેરીની એક ખાસિયત છે કે તેમાં 1/3 ભાગ એટલે કે જેટલા મેમ્બર છે આશરે 1000ની આસપાસ માંથી 1/3 ભાગ માત્ર સ્ત્રીઓનો છે. આપણે જોયું હશે કે લાઇબ્રેરીની અંદર મોટા ભાગેનું જે વાચક વર્ગ છે એમાં પુરુષોનું પ્રાધાન્ય વધારે જોવા મળે છે. પણ આ જે પલક્કડ લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીમાં સ્ત્રીઓનું વધારે જોવા મળે છે. હવે અહીંયા સ્ત્રીઓ એકઠી થાય છે અને સ્ત્રી સશક્તિકરણની ચર્ચાઓ પણ તેઓ કરતી હોય છે. અહીંયા લાઇબ્રેરી જે છે એ સેન્ટર છે, કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે તો કે KWCCR સ્ક્વેર. આ એક શોર્ટ ફોર્મ છે. K means knowledge, W means wisdom, C means cultural activity, R means research and references. એટલે કે આ બધાનો સમન્વય અહીંયા લાઇબ્રેરીમાં જોવા મળે છે અને આ એક મોડર્ન લાઇબ્રેરી છે. હવે વધુ ચર્ચા ન કરતા આપણે લેસન ઉપર જઈએ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડની સાર્વજનિક વાંચનાલય. In Kerala, the Palakkad District Public Library has been up and running since. શરૂ થઈને ચાલુ. તો આ લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013માં સ્થપાઈ અને ત્યારથી આ ચાલુ છે, એટલે કાર્યરત છે. It is a fine modern library. Fine એટલે સરસ. આ એક સરસ અને મોડર્ન એટલે કે આધુનિક પુસ્તકાલય અથવા વાંચનાલય છે. એટલે કે પલક્કડ લાઇબ્રેરી સરસ અને આધુનિક પુસ્તકાલય વાંચનાલય છે. A center for information, knowledge, wisdom, cultural activity, research and references. અને આ લાઇબ્રેરી એ માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટી એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન અને રેફરન્સ એટલે કે સંદર્ભ. તો આ લાઇબ્રેરી તો આધુનિક છે, ખૂબ સરસ છે અને તે માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું એક સેન્ટર એટલે કેન્દ્ર પણ છે. But it has recently been in the news for different reasons. હવે લાઇબ્રેરી મોટા ભાગે લોકો ત્યાં વાંચવા જતા હોય છે, પોતાનું જ્ઞાન છે એમાં ઉત્તરોત્તર વધારો કરવા માંગતા હોય છે. પણ આ લાઇબ્રેરી બીજા કારણોથી સમાચારમાં છે. A third of its 1000 members, one third of 1000 members એટલે કે 1000માં 1/3 ભાગ એનો સ્ત્રીઓ છે, એટલે કે સ્ત્રી સભ્યો એમાં છે. This woman supported by the shared space. The library offered them launch a women's unit in February 2014. આ સ્ત્રીઓએ સપોર્ટેડ એટલે કે સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ, આધાર શેર એટલે ફાળવવામાં આવેલી જગ્યા. તો આ સ્ત્રીઓને લાઇબ્રેરી અંદર જે ભાગ ફાળવવામાં આવ્યો હતો તે લોન્ચ અ વુમન્સ યુનિટ, તો એ ભાગમાં એમણે વુમેનનું એક યુનિટ, એક એકમ એને શરૂ કર્યું
ફેબ્રુઆરી 2004 એટલે કે ફેબ્રુઆરી 2014 સ્ત્રીઓનો એક અલગ જ એકમ એમણે શરૂ કર્યો હતો. The unit got together to discuss methods of empowering women. આ એકમ એટલે કે આ સ્ત્રીઓનું જે એકમ છે got together ભેગા મળ્યા to discuss methods of empowering women. Discuss એટલે કે ચર્ચા કરી. Empowering means સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેઓ એકઠા થતા અને એની ચર્ચા કરતા કે કઈ રીતે સ્ત્રીઓનું ઉત્થાન કરવું. સેકન્ડ પેરેગ્રાફ. The library opened its hall for film screening. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મનું પ્રદર્શન. વર્કશોપ કાર્યશાળા in home economics or gardening. હોમ ઇકોનોમિક્સ એટલે ગૃહ અર્થતંત્ર ઓર ગાર્ડનિંગ એટલે કે બાગાયત. તો ઘરનું જે અર્થતંત્ર હોય તે અને બાગ કાર્યના કાર્યશાળા. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ બાળકોનો ઉછેર અથવા કળા. એન્ડ ફોર વુમેન અને સ્ત્રીઓ માટે ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ અને સ્ત્રીઓ માટે કે જે કૌટુંબિક સંઘર્ષો અથવા ઝઘડા ચાલે છે એને મેનેજ કરવા માટે એને સંભાળવા માટે પણ આ વર્ગ મદદ કરે છે. લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય તકરાર એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને વ્યવસાયિક સમસ્યાઓ. તો આ બધા માટે લાઇબ્રેરીએ પોતાનો એક હોલ અમને આપ્યો છે કે જેમાં આ બધી પ્રવૃત્તિઓ થાય છે. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. Secretary of Library, લાઇબ્રેરીના મંત્રી પોઈન્ટ આઉટ નિર્દેશ કર્યો કે વાંચન દ્વારા women would realize their own strength કે વાંચન દ્વારા સ્ત્રીઓ પોતાની જે તાકાત રહેલી છે જે એબિલિટીઝ છે એના વિશે તેઓ માહિતગાર થાય અને એનું ભાન થાય. એન્ડ ફોર્જ અ યુનિટી અને તેમણે એક એકમ એક સંગઠન શરૂ કર્યું. ઇટ વોઝ નોટેડ ધેટ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ. એ પણ નોંધ લેવાઈ હતી કે પહેલાના સમયમાં જે પુસ્તકાલયો હતા એ પુસ્તકાલયો અત્યારે અદ્રશ્ય થઈ રહ્યા છે એટલે કે એ બંધ થવાના આરા પર અથવા બંધ થઈ ગયા હતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને હાલમાં જે પુસ્તકાલયો છે અથવા જે પુસ્તક વર્ગો છે તેમાં મેલ રીડર એટલે કે પુરુષ વાચક વર્ગનો સમાવેશ વધારે થયો છે એટલે કે ત્યાં માત્ર ને માત્ર પુરુષો વાચક વધારે જોવા મળતા હતા. કહેવાનો મિનિંગ કે પહેલાના સમયમાં જે લાઇબ્રેરી હતી તે અત્યારે અદ્રશ્ય થઈ ગઈ છે એટલે કે અત્યારે બંધ થવાના આરોપ છે અથવા બંધ થઈ ગઈ છે. અને હાલમાં જે પુસ્તકાલયો અથવા વાંચન રૂમો છે તેમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે જોવા મળતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television. અહીંયા એક શબ્દ છે સ્ક્વોન્ડર. ટુ સ્ક્વોન્ડર એટલે કે વ્યય કરો, દુર્વ્યય કરો, બગાડ કરો, વેડફો. આ યુનિટ ચર્ચા કરતી હતી. If the once well-read women of Kerala ચર્ચા કરતી હતી કે જો કેરાલાની જે વાચક વર્ગ છે અથવા શિક્ષિત જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ પોતાનો મોટા ભાગનો સમય જો ટેલિવિઝનની સામે એ વ્યય કરશે, બગાડશે, તો it would encourage a climate in which women are afraid to go out after dark. It would encourage એટલે પ્રોત્સાહિત કરશે a climate એટલે કે વાતાવરણ in which કે જેમાં women are afraid to go out. To go out means બહાર જવું. After dark રાત્રિમાં અંધારા. એટલે કે જો શિક્ષિત વર્ગ એટલે કે શિક્ષિત કેરાલાની સ્ત્રીઓ પોતાનો મોટા ભાગનો સમય જો ટેલિવિઝનની સામે પસાર કરશે, બગાડશે, તો
એક એવું વાતાવરણ ઊભું થશે, એવા વાતાવરણને પ્રોત્સાહિત કરશે કે રાત્રે સ્ત્રીઓ બહાર જતા પણ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. તેથી આ એકમે એટલે કે મહિલાનું જે એકમ હતું, જે વર્ગ હતો, એમણે એક આયોજન તૈયાર કર્યું ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. માટે તેમણે સ્ત્રીઓના વાંચન રૂમ માટે એક અલગ જ રીડિંગ રૂમ તૈયાર કર્યો. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. Palakkad District Library આજે એક અલગ જ સ્તરે આવી છે કે જે સ્ત્રીઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે. અલગ અલગ વર્ગો, ક્લબો, કાર્યશાળાઓ અને વાંચન રૂમો દ્વારા. એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક બીકન સમાન છે, એટલે કે મસાલ સમાન છે. માર્ગદર્શન પૂરું પાડનાર એક મસાલની રીતે આજે એક અડીખમ ઊભી રહી છે કે જેમાં ક્લબ, વર્ગો, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રીઓના સશક્તિકરણ માટેને પ્રોત્સાહિત કરે છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ. અને આમ ત્યાં બીજા પુસ્તકો પણ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ. અને એ પુસ્તકો સ્ત્રીઓને તાકાત પ્રદાન કરે છે. they need to make good use of this opportunity. અને they need જરૂર છે to make good use સારા ઉપયોગની of this opportunity. અને આ જે ઓપોર્ચ્યુનિટી, આ જે તક મળી છે એને ઝડપવાની અથવા એનો ઉપયોગ કરવાની એમને જરૂર છે. આમ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ મહિલાના વાંચન વર્ગ માટે એક મસાલ, એક બીકન સમાન એક સ્ટોલ ઊભું રહ્યું છે. અહીંયા આપણો પાર્ટ 3 પૂર્ણ કરીશું. થેન્ક યુ.